નમસ્કાર સાથીઓ, વાત કરીશું આપણે અત્યારે ઇલેક્શનને લઈને જે માહોલ સર્જાઈ રહ્યો છે. દરેક પાર્ટીના ઉમેદવારો પોતપોતાનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા મામલાદાર કચેરી, જિલ્લા પંચાયતની કચેરી જઈ રહ્યા છે. જી હા મિત્રો, અનેક પાર્ટીના લોકો અથવા અપક્ષના ઉમેદવારો પણ મેદાને ઉતર્યા. જી હા મિત્રો, વાત કરીશું આપણે આંબાડુંગરના જે સરપંચ છે જતનભાઈ ભીલ, એમણે પણ અપક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા માટે આવતીકાલે જે કમાટના મામલાદાર કચેરીએ એ વિસ્તારના સમર્થકો સાથે ફૂલ સપોર્ટ સાથે આવવાના છે. અને ક્યાંક ને ક્યાંક હવે જતનભાઈ ભીલ પોતે સરપંચ છે, પરંતુ એમનામાં એક વિશ્વાસ છે કે હજી હું તાલુકા પંચાયતની ઇલેક્શન ચૂંટાઈને આવું અને ક્યાંક ને ક્યાંક મારા વિસ્તારનો વિકાસ કરું. મિત્રો, વાત કરીએ તો જે જતનભાઈ રીમજીભાઈ ભીલને કોઈ પાર્ટીએ ટિકિટ તો નથી આપી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ હવે અપક્ષના ઉમેદવાર તરીકે અત્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જી હા મિત્રો, અપક્ષના ઉમેદવાર તરીકે એ હવે ઇલેક્શનમાં ઊભા રહેશે અને ઇલેક્શનમાં ચૂંટાઈને આવશે કે નહીં આવે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ જે દરેક જે ઉમેદવારોમાં પોતપોતામાં એક આશા અપેક્ષા આવશે કે ભાઈ પોતપોતાના વિસ્તારના લોકો એમની ચૂંટાઈને લાવે અને ક્યાંક ને ક્યાંક એ સત્તામાં આવે તો વિસ્તારનો વિકાસ સારી રીતના કરી શકે. જી હા મિત્રો, જે જતનભાઈ રીમજીભાઈ ભીલ એ પોતે એડવોકેટ છે અને હાલમાં જ આંબાડુંગરના સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. ફરી એ અપક્ષના ઉમેદવાર તરીકે તાલુકા પંચાયતની જે હાપેશ્વર પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હવે વિસ્તારના લોકોનો સારો સપોર્ટ મળશે તો કદાચ આ તાલુકા પંચાયતની ચૂંટણી એ જીતી શકે છે, કારણ કે એ વિસ્તારના સારા એવા વિકાસના કામો અથવા જે સામાજિક સેવાઓ કરતા આ જતનભાઈ ભીલ એ વિસ્તારના લોકોના મનમાં વસી ગયા છે. અને ક્યાંક ને ક્યાંક જતનભાઈ ભીલ એ વિસ્તારમાં જ્યારે અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય થતો હોય છે એના ખિલાફ પણ લડવા માટે મેદાને ઉતરી જતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક સરકારનો વિકાસ એ છેવાડાના ગામ સુધી હજુ સુધી પહોંચ્યો નથી. એ તમામ જે મુદ્દે સોશિયલ મીડિયા આધારિત જે વિરોધ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર જે સવાલો ઉઠાવતા હોય છે કે અમારા વિસ્તારમાં વિકાસ ક્યારે આવશે. વિકાસના નામે મોટા મોટા ડંફાસો મારતા એ વિસ્તારના સાંસદ હોય, ધારાસભ્ય હોય, પરંતુ એ વિકાસ અમારા વિસ્તારમાં ક્યારે પહોંચે અને ક્યાં અટક્યો છે વિકાસ. જ્યાં મિત્રો દરેક ઉમેદવારો પોતપોતાનું ફોર્મ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. તાલુકા પંચાયતના જે ઇલેક્શન છે તાલુકા જિલ્લા લેવલનું, તો મિત્રો દરેક પાર્ટી મેદાને ઉતરી છે, પરંતુ અપક્ષના ઉમેદવારો પણ અહીંયા આપણને મેદાને જોવા મળી રહ્યા છે. કારણ કે એમનામાં એક વિશ્વાસ છે કે ભાઈ અમારા વિસ્તારના લોકો ક્યાંક ને ક્યાંક અમને કોઈ પાર્ટી ટિકિટ તો નથી આપી, પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે અમે પણ ચૂંટણી લડીએ અને ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં ચૂંટાઈને આવીએ. જ્યાં મિત્રો તમારા વિસ્તારમાં જે ચૂંટણીનો માહોલ કેવો છે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે આપણે ઇલેક્શનને લઈને અત્યારે ચર્ચા કરી રહ્યા છે. જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ઠોકો, વધુમાં વધુ શેર કરો. આપણી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે આવીને આવી આપણે ચર્ચા કરતા રહીશું. તો મિત્રો ફરી મળીએ, ત્યાં સુધી જય હિન્દ, વંદે